ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આલુના પરાઠા. એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે. એમાં એડ કરીશું 1 વાટકી ઝીણો રોટલીનો ઘઉંનો લોટ. હવે એમાં એડ કરીશું 2 ચમચી ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું. ચોખાનો લોટ ઉમેરવાથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય છે, એટલા માટે મેં 2 ચમચી ચોખાનો લોટ ઉમેર્યો છે. હવે એમાં એડ કરીશું થોડો એવો અજમો, 1 ચમચી ઘી, બધા લોટને મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરી બધો લોટ બાંધી લઈએ. અહીં મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે નહીં રોટલી નહીં ભાખરી, એ રીતનો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે. તો હવે એને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. લોટને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધી મસાલો બનાવીને તૈયાર કરી લઈએ. એના માટે મેં 4 નાની સાઈઝના બટાકાને બાફીને લીધા છે. તો હવે એને છોલી દઈશું. અહીં મેં બધા બટાકા છોલીને લઈ લીધા છે. તો હવે એમાં એડ કરીશું 2 ચમચી ડુંગળી, જે મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લીધી છે. બંને વસ્તુને મેશરની મદદથી આ રીતે મેશ કરી લઈએ. બધા બટાકાને ડુંગળી સાથે આ રીતે મેશ કરી લીધા છે. તો હવે એમાં મસાલા કરી દઈએ. લીલું મરચું 2 લીધા છે અને આદું. હવે એમાં એડ કરીશું લીલા ધાણા, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી દળેલી ખાંડ. હવે એમાં એડ કરીશું શેકેલા જીરાને મેં આ રીતે અધકચરું વાટીને લીધું છે. બધા મસાલાને હાથની મદદથી મિક્સ કરી લઈએ. બધા મસાલાને મેં આ રીતે મિક્સ કરી લીધો છે. તો હવે એના બોલ બનાવી દઈએ. આ માપથી મારે 4 જેટલા બોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે પરોઠો વણવાનું શરૂ કરીએ. પરાઠો વણવા માટે લોટને ચેક કરી લઈએ. તો સરસ મજાનો લોટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે આના પણ લુવા બનાવી દઈએ. આ માપથી 4 જેટલા લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આલુ પરોઠા વણવાની તૈયારી કરીએ. પરોઠા વણવા માટે મેં એક પાટી લઈ લીધી છે. તો હવે લુવાને આ રીતે લોટમાં ડબોળી અને મીડિયમ સાઈઝની રોટલી વણી લઈએ. આ રીતે મેં મીડિયમ સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લીધી છે. તો હવે એમાં એડ કરીશું જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે. એને આ રીતે ફિલ કરતા જઈશું. અને જે એક્સ્ટ્રા લોટ છે એને આ રીતે કાઢી લઈશું.
હવે એને હાથથી આ રીતે પ્રેસ કરી ને થોડો પોળો કરી દઈશું. હવે એના ઉપર કોરો લોટ એડ કરીશું અને હલકા હાથથી એને વણી લઈએ. ગેસ પર તવીને ગરમ થવા માટે મૂકી દીધી છે અને આ રીતે મીડિયમ સાઇઝનું પરોઠું વણીને મેં તૈયાર કરી લીધું છે. તો તવી ગરમ થાય એટલે એમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને જ્યાં સુધી એક બાજુ ચડે નહીં ત્યાં સુધી એને પલટાવવાનું નહીં. હવે એક બાજુ કલર ચેન્જ થઈ ગયો છે તો હવે એને પલટાવી દઈશું. હવે ઉપરથી એડ કરીશું ઘી. આલુ પરોઠા હંમેશા ઘીમાં સરસ લાગે છે, એટલે ઘી હોય કે બટર હોય, તો અહીં હું ઘીનો ઉપયોગ કરી રહી છું. તો આ રીતે બંને બાજુથી શેકી લેવાના. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે બધા પરાઠા બનાવીને તૈયાર કરી લઈએ. સરસ મજાનો આલુ પરોઠું બનીને તૈયાર થઈ ગયો છે. તો એને ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરીએ.